રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુસ્લિમ કમિટીના નેજા હેઠળ દિન દુખિયાની ગેરકાનૂની ફટકારવામાં આવેલ નોટિસ બાબતે રજૂઆત. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુસ્લિમ યુવા કોર કમિટી ફલાઉલ મુસ્લિમીનના નેજા હેઠળ નાનકડી જાહેરાતો આપી અને દિન દુખિયાઓ અને જેના ઉપર આ ગેરકાયદેસર બાંધકામની વાત છે અને ગેરકાયદેસર રીતે કાનૂન લગાવી અને જે તોડવાની વાતો હતી તેના માટે આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી આવેદનપત્ર પણ આપ્યું છે અને સાહેબને કીધું છે જો તેને અટકાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રોડ રસ્તા ઉપર પણ ઉતરશું. કારણ કે આ પૂંજીપતિ નથી, આ ઓલરેડી તમે એને રોડ ઉપર લઈ આવો છો તો અમને રોડ ઉપર આવવામાં ક્યાં વાંધો છે કરીને. વાત ત્યાં હતી કે કાનૂની રીતે બધી કાર્યવાહી થતી હોય તો આજે ક્યાંક ને ક્યાંક એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યા તો મામલતદાર સાહેબે કીધું કે અમને તો પોલીસ ખાતામાંથી જાણ કરવામાં આવે છે કે ફલાણો આરોપી છે અને તેનું મકાન છે તેને તોડવામાં આવે. ભાઈ, ફલાણો મકાન છે, ફલાણો તોડો, કાયદો કાનૂન કાંઈ છે કે નહીં, કોર્ટ કચેરી કાંઈક છે કે નહીં. અને બીજી વાત કે જ્યારે તમે એ નીતિ અપનાવો છો તો પછી કચ્છ જિલ્લાની અંદર છેલ્લા 12 મહિનામાં કેટલા બુટલેગરોને તમે પાસામાં મોકલ્યા અને તેના ઉપર કેટલા ઉપર તમે બુલડોઝર ચલાવ્યું. કારણ કે ચોરી ચપટીવાળો કે નાનો મોટો ગુનેગાર કોઈ એક બે ઘરને હેરાન પરેશાન કરતો છે, પણ દારૂના ધંધાર્થીઓ આખા સમાજને વીકી નાખે છે. તેના ઉપર કેમ તમે બુલડોઝર નથી ચલાવતા? વાત ત્યાં છે કે બુલડોઝર ચલાવવાની તમારી કોઈ કાનૂની રીતે કાર્યવાહી નથી. તમે ફક્ત ને ફક્ત રોજગાર આપી નથી શકતા, પણ રોજગાર કરી રહ્યા છે તેનો રોજગાર છીનવવાની કોશિશ કરી રહ્યા છો. તમે જો ગરીબ માણસોને રોડ ઉપર લાવશો તો અમે ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રોડ ઉપર આવશું અને તેમાં તમામ જવાબદારીઓ તંત્રની, પોલીસ તંત્રની રહેશે. માટે મહેરબાની કરી અને આ ગેરકાયદેસરના નામે તમે ગેરકાયદેસર કાનૂન લઈ અને જે બાંધકામ તોડી રહ્યા છો તેને અટકાવો. 42-43 ડિગ્રી જ્યારે ગરમી થતી હોય અને તેમાં એક અપાપ ગરીબ અંધ અપંગને તમે રોડ પર લાવો તે કેટલા હદે વ્યાજબી છે, જેને કુદરતે પણ સહન નથી કર્યું. અને છેલ્લા 2 દિવસ પહેલાં કુદરતે તમને ચેલેન્જ આપી છે રાતના 11:30 વાગે. તમે જો કોઈ ગરીબ માણસોના મકાન તોડતો તો મને એક આંચકું આપી અને તમારા બધાના મકાનો તોડવામાં 1 મિનિટ પણ નહીં લાગે. માટે તંત્રને વિનંતી કરે છે, અમારો ન સાંભળો તો કાંઈ નહીં, તમે કુદરતનો સાંભળો. કારણ કે કુદરતમાં તમને ચેલેન્જ કર્યું છે 2 દિવસ પહેલાં. માટે મહેરબાની કરી આવો ખોટો કાનૂન, ખોટો કાયદો લઈ અને તમે ગરીબ માણસોને હેરાન પરેશાન ન કરો તેવું કલેક્ટર સાહેબને પણ કીધું છે. અને આપના માધ્યમ દ્વારા પોલીસ તંત્ર, મામલતદાર સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવી પ્રવૃત્તિઓ અટકાવો. કાયદેસર જે બાંધકામો તોડવાના છે, કાયદેસર જે ઉદ્યોગપતિઓના જે દબાણો છે, ગૌચરના દબાણો છે તેને અટકાવો, જેનાથી કુદરત પણ રાજી થાય અને ક્યાંક નાની પબ્લિક પણ રાજી થાય. માટે આપના માધ્યમ દ્વારા ફરીથી વિનંતી કરીએ છીએ, જો આ કાનૂન ખોટો લાવી અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરવાનો બંધ નહીં થાય તો અમારી ટીમ કાયદેસર રીતે ગાંધી ચિંધ્યા માર્ગ પર રોડ પર જઈ અને આંદોલનો કરશે. આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મુસ્લિમ યુવા કોર કમિટી સાથે અન્ય વિવિધ સંગઠનો દ્વારા આજે જે ઘણા સમયથી કચ્છભરમાં ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે એના વિરોધના પગલે કચ્છ કલેક્ટર શ્રી સાહેબને મુલાકાત કરી અને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે કલેક્ટર સાહેબશ્રીને જણાવવામાં આવ્યું છે કે સાહેબ, આપના દ્વારા જે મામલદારશ્રીઓને મળી અને જે નોટિસ પાઠવવામાં આવી રહી છે, જે નોટિસ યોગ્યપણે છે નહીં. કારણ કે એનામાં નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે એને અનુસરવામાં આવતી નથી. તેના વિવિધ મુદ્દાઓ છે જેને ચોક્કસપણે અવમાનના કરવામાં આવી રહી છે. એટલે અમે એ નોટિસનો ચોક્કસપણે વિરોધ કરીએ છીએ. સાથે 48 કલાકમાં કોઈના દબાણે નોટિસ આપી અને તોડવાનું કાર્ય એ ગેરવ્યાજબી છે. આજે અમે જ્યારે કલેક્ટર સાહેબશ્રીને મળ્યા ત્યારે એમણે આ સર્વે બાબતથી અમે અવગત કર્યું છે. કારણ કે જો આજે આપણે જોઈએ છીએ કે કચ્છભરમાં એવા ઘણા વગદારો છે, મોટા માથાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના તો હું એમ જ કહીશ કે આંખલાઓ જે ગૌચર જમીન અને વિવિધ આપણે ઘણી બધી જમીનો ચરી ગયા છે, એ જમીનો ઉપરના દબાણ માટે કોઈ કાર્યવાહી થતી નથી. શહેરોમાં જે મસમોટા દબાણો કરવામાં આવ્યા છે તેના ઉપર પણ કોઈ કામગીરી થતી નથી. એટલે આ કામગીરી ચોક્કસપણે પૂર્વગ્રહવાળી થઈ રહી છે, જે અમે ચોક્કસ જાણી રહ્યા છીએ. એટલે આજે કલેક્ટર સાહેબને અમે એ જ જણાવ્યું છે કે તમે જો જે કામગીરી કરી રહ્યા છો, દબાણો હટે એનામાં અમે પણ માનીએ છીએ કે ગુજરાત સરકારની જો જમીનો હોય તો એના પર દબાણ હટવું જોઈએ, અમે ના નથી કરતા. પણ તમે ફક્ત
ફક્ત ગરીબો જે આજે એમના પાસે આશ્રય સ્થાન નથી અને આવી કાળઝાળ ગરમીમાં જો એનો મકાન તૂટી પડે તો તેને રહેવા માટે કોઈ જગ્યા નથી અને જે રોજનું કમાઈ ખાનારા અને ગુજરાન ચલાવનારા ધંધાર્થીઓ ઉપર જ ત્રાટકશો, એના ઉપર તમે તેવર બતાવી રહ્યા છો. સાથે સાથે આવા જે મોટા વગદારો છે, જે આવા મોટા માથાઓ છે, જે ભૂમાફિયાઓ છે, એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરો ને. એટલે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને વિગતવાર આવેદનપત્ર સાથે વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે મળી અને ચોક્કસપણે જણાવ્યું છે કે સાહેબ, જો આ કાર્યવાહી કરવી હોય તો તમે યોગ્ય સરની કાયદેસરની રીતિનીતિ મુજબ અને ધારાધોરણથી થાય એવી રીતના કરો. ફક્ત તમે અમુક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી અને એમના જો દબાણો તોડવા અને એમના જ વિરુદ્ધ કરવું એ વસ્તુ યોગ્ય નથી. અમે અત્રેથી ચોક્કસ કલેક્ટર સાહેબને જણાવીએ છીએ, સાથે 10 તાલુકાના મામલદારશ્રીઓને પણ જણાવીએ છીએ કે આપના દ્વારા કોઈ પૂર્વગ્રહ પ્રકારની કામગીરી ન થાય. અન્યથા ચોક્કસપણે આજે જે સંગઠનો આજે અહીંયા એકત્રિત થયા છે તે રોડ રસ્તા ઉપર પણ ઉતરશે, જરૂર પડે આંદોલન પણ કરશે. કારણ કે આ લડાઈ ગરીબ જનતા માટેની છે, સાથે નાના જે રોજનું કમાઈ ખાનારા ધંધાર્થીઓ છે એના માટેની છે. માટે ચોક્કસપણે આ બાબતે તંત્ર તેમજ સરકારને માનવીય અભિગમ દાખવવું જરૂરી બની છે. એ અમે આજે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબશ્રી દ્વારા ચોક્કસ હકારાત્મક વાત કરવામાં આવી છે. તે છતાં આ મુદ્દે જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો અમે લડતના મૂળમાં છીએ. સાથે એ પણ જણાવીએ કે આ દરેક દબાણો માટે અમે કોર્ટના પણ દરવાજા ખખડાવવાના છીએ. આ મુદ્દે કોઈ પણ રીતે આ દબાણો તૂટે એ અમે ચલાવી લઈએ નહીં, એ આજે અમે રજૂઆત કરેલી છે. આજરોજ અમે કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી નેજા હેઠળ જ કલેક્ટર કચેરીને રજૂઆત કરવા આવ્યા હતા. કારણ કે અત્યારે થોડા કેટલા દિવસથી જિલ્લા વહીવટી દ્વારા વિવિધ મામલતદાર દ્વારા જ્યારે નોટિસ પાઠવવામાં આવી છે, ત્યારે હમણાં જોવા મળ્યું છે કે ચોક્કસપણે કોઈ એક જ્ઞાતિને જોઈ ને નબળા વર્ગને જોઈ ને જે નોટિસ પાઠવવાનો, તેમાં પણ 24 ને 48 કલાક, જેમાં જે ગરીબ માણસ છે એને 24 ને 48 કલાકમાં સમય પણ ન મળે, એ બિચારો ટેન્શનમાં પડ્યો હોય, ત્યાં સુધી તો એ આવી જાય છે. ત્યારે અમે 2 દિવસ પહેલાં નખત્રાણા મામલતદાર સાહેબની રજૂઆત કરવા ગયા હતા, તો એ લોકોને ખરેખર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની ખ્યાલ જ નથી. એ લોકો દ્વારા એમ કહેવામાં આવ્યું કે એ તો અમારો અધિકાર છે, અમે તો ધારીએ તો નોટિસ નહીં એમ પણ કરી શકીએ છીએ. મતલબ કે આ લોકોને સરકારે ગાઈડલાઇનનું પણ ભાન કરાવવું જરૂરી છે. ત્યારે અમુક કેસોમાં એવું પણ બન્યું છે કે પોલીસ ખુદ નોટિસ આપી છે, જ્યારે કે પોલીસનું કામ નથી. પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા સંભાળવાનો. અને જ્યારે નાનકડા બિચારાઓ જે આરોપીઓ છે એના મકાન તોડે, પણ એની સાથે જેને ઘરમાં રહે છે એ લોકોનો શું વાંક છે? ખરેખર જો એવા જ લોકોનું કરવું હોય તો અમે એનાથી અગાઉ 2 મહિના પહેલાં જ્યારે અમે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવ્યું હતું, તો એ લોકોને પાછા કરવાની જરૂર હતી. એ લોકોને તોડો જે કચ્છની કોમી એકતા તોડવાનો પ્રયાસો કરી રહ્યા છે, એ લોકોના મકાન તોડો, તો બીજા લોકોને ખબર પડે કે આ જે કરી રહ્યા છે ખરેખર ખોટું છે. અને પોલીસે ખરેખર માનવીય અભિગમતા દાખવી અને કાયદો વ્યવસ્થા સંભાળવાના બદલે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ જગ્યાઓ પર નોટિસ પાઠવી રહી છે, ખરેખર અયોગ્ય બાબત છે. તે લોકોને પણ અમે આ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છીએ કે આમાં ખરેખર જે સમય છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સમય આપવામાં આવે, નહીં તો કચ્છના જે વિવિધ સંગઠનો દ્વારા રોડ રસ્તાઓ પર આંદોલન કરવામાં આવશે.